પરંતુ આજે દેવ એની સાથે વાતો કરનાર લોકોને શોધે છે. હાલેલુયા. આત્માની ગહેરાઈથી ને હૃદયની સચ્ચાઈની સાથે જે દેવની સાથે વાત કરવા માટે તૈયાર છે, એની સાથે દેવ આજે પણ બોલે છે. એની સાથે દેવ આજે પણ વાત કરે છે. એ જીત દેવ છે, એ જીત દેવ છે, એ પરાક્રમી દેવ છે, એ સામર્થ્ય દેવ છે. મારા અને તમારા અવાજને સાંભળનાર દેવ છે. આજે આપણે આ જગ્યા પર એને જોઈ શકતા નથી, પરંતુ એ આજે આ જગ્યા પર છે અને આજે દરેક જણની સાથે વાત કરવા માટે તૈયાર છે. તમે નાના હોય મોટા હોય, એ દરેક જણની સાથે સમાન વ્યવહાર કરે છે. એ કોઈને ઉચ્ચ નીચ નથી જોતા, પરંતુ એ દરેકને સમાનતાની અંદર જુએ છે. એ દરેકના હૃદયને જુએ છે, હૃદયના વિચારોને પણ એ જાણે છે. એ કોઈના કપડાને નથી જોતા, એ કોઈના નોલેજને નથી જોતા, એ કોઈની ડિગ્રી નથી જોતા. એ દરેકના હૃદયોને જુએ છે. હાલેલુયા. બોલો હાલેલુયા. તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિને અડકો અને એને કહો, આજે દેવ તમારી સાથે વાત કરવા માંગે છે. અરે બોલો બોલો બોલો, જે પર કહો. બોલીએ આમેન. હાલેલુયા. આ જગ્યા પર પરમેશ્વર પિતાનું સામર્થ્ય, પરમેશ્વર પિતાના આત્મા ચલાયમાન છે. આપણે હાથ હલાવીએ અને આપણા દેવને આપણે ધન્યવાદની ભેટ ચડાવીએ. મારી બહેન અને મારા ભાઈ, ગત રવિવારે આપણે અદ્ભુત દેવનું વચન શીખી ગયા કે આજે દુનિયાની કલીસિયાઓમાં જે લોકો છે, એ લોકો માત્ર ને માત્ર દેવે અંધ વ્યક્તિને આંખો આપી એ ચમત્કારને જુએ છે. લંગડા વ્યક્તિને ચાલતા કર્યા એ ચમત્કારને જુએ છે. મૃત રાજ્યને જીવિત કર્યા એ ચમત્કારને જુએ છે. પરંતુ ઈસુ એના 33 વર્ષમાં કેવી રીતે જીવ્યો એ જોતા નથી. એના સ્વભાવને, એના વર્તનને, એની વાણીને, એના વ્યવહારને લોકો જોતા નથી. આજે દેવ આપણને એના વ્યવહાર, એના સ્વભાવ, એની વાણી, એના વર્તનથી ભરવા માંગે છે. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, આપણી સાથે જો આવનાર કોઈ વસ્તુ હોય તો ભલાઈ અને દયા જ આવશે. હાલેલુયા. હાલેલુયા. માટે મારી બહેન અને મારા ભાઈ, દેવની પાસે આપણે એક જ વસ્તુ માંગીએ, દેવ તમારા જેવો સ્વભાવ મને આપો, તમારા જેવો વ્યવહાર આપો, તમારા જેવી વાણી આપો, તમારા જેવી બોલી આપો, તમારા જેવું ચાલ ચલન આપો કે હું તમારા સમાન જોઈ શકું, તમારા સમાન બોલી શકું, તમારા સમાન વ્યવહાર કરી શકું, તમારા સમાન વર્તન કરી શકું. એટલા માટે ફિલિપીની મંડળીને પાવરિત પત્ર લખતા એ પ્રમાણે કહે છે કે ખ્રિસ્ત ઈસુ જેવો સ્વભાવ તમે પણ રાખો. હાલેલુયા. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલ લોકોને વાંચતા આવડે નહીં આવડે, લોકો ચર્ચમાં આવે નહીં આવે, પરંતુ લોકો આજે આપણો સ્વભાવ, આપણી વાણી, આપણું વર્તન, આપણા વ્યવહારને આપણા ગામમાં, આપણા એરિયામાં, આપણા હરેક ક્ષેત્રની અંદર એ લોકો વાંચે છે. આજે પુસ્તક છે બાઇબલ, એ આપણા ઘરે હોય, આપણી બેગમાં હોય, આપણી ગાડીમાં હોય, પરંતુ હું અને તમે ચાલતા ને ફરતા બાઇબલ છીએ. હાલેલુયા. હાલેલુયા. માર્કથી માર્ક, લુક અને યોહાન એ 4 સુવાર્તા બાઇબલમાં આપવામાં આવી છે, પરંતુ 5મી સુવાર્તા હું અને તમે છીએ. ગામમાં, એરિયામાં, નોકરીના સ્થાનમાં, બિઝનેસના સ્થાનમાં, હરેક જગ્યા પર હું અને તમે ચાલતી ને ફરતી સુવાર્તા છીએ. આ બાઇબલને તો લોકો, ભણેલા લોકો વાંચી શકશે, પરંતુ મને ને તમને તો અભણ લોકો પણ વાંચશે. આની બોલી ખરેખર મસીહ લોકો જેવી છે, આનો વ્યવહાર ખરેખર ઈસુ સમાન છે. અરે આ તો ચર્ચમાં જાય છે અને આનો વ્યવહાર તો ખ્રિસ્તી લોકો જેવો કે બાઇબલના વિચારો જેવો વ્યવહાર મને નથી લાગતો. એ પ્રમાણે આપણને લોકો વાંચે છે.
અભણ લોકો પણ વાંચે છે, ભણેલા લોકો પણ વાંચે છે. અરે જેની આંખો નથી એ આપણા અવાજને સાંભળીને આપણને વાંચી લે છે. જે લોકોના કાનો સાંભળતા નથી એ લોકો પણ આપણા વ્યવહાર અને આપણા ઈશારા જોઈને આપણને સમજી જાય છે. ગઈકાલે મને એક ભાઈ પ્રમાણે કહેતા હતા કે ભાઈ વાતો કરતા ને એના પરથી મને ખબર પડે છે કે એનો વ્યવહાર અને એનું વાણી, એનું ધ્યાન કંઈક અલગ જગ્યા પર જ છે. મારી બહેન અને મારા ભાઈ, આપણે લોકો વાંચે છે એટલા માટે ધ્યાનથી સાંભળો. તમે ગમે તેટલા જૂના ખ્રિસ્તી જીવન જીવતા કેમ ના હોય, પરંતુ ઈસુ જેવો સ્વભાવ, ઈસુ જેવી વાણી આપણી અંદર નથી તો હજુ પણ આપણે દેવની મહિમામાં અધૂરા છીએ. અને આ જગ્યા પર આપણે એટલા માટે આવ્યા છીએ કે આપણે પરિપૂર્ણતાની તરફ આગળ જઈએ. આપણે પરિપૂર્ણ સંપૂર્ણતાની તરફ આગળ વધતા રહીએ. અને એક દિવસ આપણે દેવને જોવા માટે તૈયાર રહીએ. બોલો આમેન, હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આપણે ગીતમાં ગાઈ ગયા, यीशु ने हमें जीवन दिया है, यीशु ने हमें शांति दी है, यीशु ने आनंद दिया है, यीशु ने खुशी दी है, यीशु ने चंगाई दी है, यीशु ने सामर्थ दी है. इसलिए गाएंगे, सबको बताएंगे, एक ही राजा यीशु मसीह है. हालेलुया. एक ही राजा यीशु मसीह है. क्यों? क्योंकि उसने जीवन दिया है, क्योंकि उसने आनंद दिया है, क्योंकि उसने खुशी दी है, क्योंकि उसने चंगा किया है, क्योंकि उसने हमें सामर्थ दिया है, क्योंकि उसने हमें आत्मा दिया है. इसलिए हम गाएंगे और सबको बताएंगे, एक ही राजा यीशु मसीह है. मेरे साथ बोलिए, अरे अपने हाथों को आसमान पर उठाते हुए बोलिए, एक ही राजा यीशु मसीह है. एक ही राजा यीशु मसीह है. बोलिए ना आमेन, हालेलुया, हालेलुया. આપણા નોકરીના ક્ષેત્રની અંદર, આપણા ખેતીવાડીના કામમાં, આપણે દૂધ ભરવા જઈએ ત્યારે દૂધ ડેરી પર ચાલીએ એ રસ્તા પર, આપણા હરેક ક્ષેત્રની અંદર લોકોને આપણે કહેવાની જરૂર છે કે એક ही રાજા ઈસુ મસીહ है. હાલેલુયા. એક જ રાજા ઈસુ મસીહ છે. એ આનંદ આપે છે, જીવન આપે છે, એ ખુશી આપે છે, એ ચંગાઈ આપે છે, એ છુટકારો આપે છે, એ હરેક પ્રકારના સંકટોમાંથી એ બહાર પણ કાઢે છે. હાલેલુયા. પરંતુ એક બાબત આ ગીતમાં મને અધૂરી લાગે છે કે જે દેવ આપણને આપી છે પરંતુ આપણે એ ગાયું નથી. એ બાબત હું તમને કહેવા માંગુ છું. હાલેલુયા, 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 હાલેલુયા. બોલો ને હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, મારી સાથે બાઇબલ વાંચીએ. યુહાના લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 12મી કલમ. જોરથી ઊંચા અવાજની સાથે માઇક્રોફોનમાં વાંચે. યુહાના લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 12મી કલમ. અરે જેટલાએ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો, એટલે જેટલાએ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, અરે તેટલા બધાને ઈસુ ખ્રિસ્તે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. કેમ ન તાળી પાડીએ? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, મારી સાથે બોલીએ, ઈસુએ, હાથ ભાઈ બોલીએ, ઈસુએ મને એના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. હું ઈસુ પર વિશ્વાસ કરું છું, માટે મને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. કેટલી અદ્ભુત બાબત છે. આપણે રસ્તે ચાલતા કોઈ પણ બાળકને આપણે આપણા છોકરા થવાનો અધિકાર નથી આપી દેતા. આપણા છોકરા એ આપણા છે, ભલે એ ગમે તેવા હોય, પરંતુ આપણા છોકરા એ આપણા છે. આપણા છોકરા થવાનો અધિકાર આપણે કોઈ પણ બાળકને નથી આપતા. પરંતુ બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, રાજાઓનો રાજા એ પ્રમાણે કહે છે કે જેટલા લોકો ઈસુ પર વિશ્વાસ કરે છે,
મતલબ કે જેટલા લોકો એ પ્રમાણે વિશ્વાસ કરે છે કે ઈસુ સ્વર્ગ છોડીને મારા ઉદ્ધાર માટે પૃથ્વી પર આવ્યા, મારા માટે એને હાથો પગોમાં ખીલાનો માર ખાધો, મારા માટે એને કાંટાનો મુગટ પહેર્યો, મારા માટે મને જન્મ આપવા માટે 39 ફટકાનો માર ખાધો, અને મારા માટે એ ક્રૂસ ઉચકીને ચાલ્યા, અને મારા માટે એ ક્રૂસ પર જોડાયા, અને મારા માટે એ સંપૂર્ણ થયું એ પ્રમાણે બોલ્યા, અને પોતાનો જીવ અને દેહ બાપના હાથમાં સમર્પિત કર્યો. એ પ્રમાણે જેટલા લોકો વિશ્વાસ કરે છે એ દરેકને એના છોકરા થવાનો અધિકાર એને આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આપણને એને છોકરા થવાનો અધિકાર આપ્યો છે. કેટલી મોટી વાત છે. કદાચ તમને બિલ ગેટ્સ, ક્યાં તો આપણા દેશના, આપણા ગુજરાતના જ મુકેશ અંબાણી જે મુંબઈમાં રહે છે, એ ધનવાન વ્યક્તિ છે, અબજો ખરબોપતિ છે, એ તમને છોકરા થવાનો અધિકાર આપી દેતો. અરે છોકરા થવાનો અધિકાર તો બહુ દૂરની વાત છે. રિલાયન્સ ની અંદર નોકરી આપી દે તો પણ ખુશ થઈ જાય. સાચી વાત કે નહીં? રિલાયન્સ માં નોકરી આપી દે તો પણ ખુશ થઈ જાય. અરે મારી બહેન અને મારા ભાઈ, એવા ઘણા બિલ ગેટ્સ, એવા ઘણા અંબાણીને બનાવનાર, આકાશ અને પૃથ્વીના માલિક, તેને મને તમને એના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. કેટલી ખુશીની વાત છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણા મોટા રાજાઓના રાજા, પ્રભુના પ્રભુએ મને તમને એના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. મારી બહેન અને મારા ભાઈ, ગામનો સરપંચ આપણો ઓળખીતો હોય તો આપણી છાતી ફૂલી જાય છે. હા, આપણા એરિયાનો એમએલએ આપણો ઓળખીતો હોય તો આપણી છાતી ફૂલી જાય છે. અરે ઓળખીતાની વાત બહુ દૂરની, એની સાથે મળીને ફોટો પડાવીએ તો પણ આપણે ખુશ થઈ જઈએ. મેં તો ફોટો પડાવ્યો, અરે 10 જણને બતાવીએ કે મેં મારી સાથે ઉભા રહ્યા અને મેં ફોટો પડાવ્યો ને હું મળ્યો, અરે હાથ મળાવ્યો, એવું આપણે કહીએ છીએ. મારી સાથે ફોટો છે, જોઈ લો ને. મારી બહેન અને મારા ભાઈ, યાદ રાખજો, આકાશ અને પૃથ્વીના માલિકે આપણને છોકરા થવાનો અધિકાર આપ્યો છે. એનાથી મોટી વાત આપણા માટે કોઈ હોઈ શકે. એવા ઘણા રાજાઓને બનાવનાર, એવા ઘણા અધિકારીઓને બનાવનાર, એવા ઘણા ધનવાન વ્યક્તિને બનાવનાર, એ દેવ આજે આપણી સાથે છે. અને હે દેવ આજે આપણને એ પ્રમાણે કહે છે કે તમે મારા છોકરા છો. હાલેલુયા, હાલેલુયા. શું આત્માથી એ દેવને આપણે તાળી પાડી શકીએ છીએ? કેટલી મોટી વાત છે. અરે આટલી નહીં, હાથ ખોલી તાળી પાડીએ. હાલેલુયા, ગ્લોરી, ધન્યવાદ. મારા બહેન અને મારા ભાઈ, એ અધિકાર આપ્યો છે. દેવે આપણને અધિકાર આપ્યો છે. અને બાઇબલનું વચન આગળ એ પ્રમાણે કહે છે કે જ્યારે ચેલાઓને એને મોકલ્યા ત્યારે એને અધિકાર આપ્યો. બધા ચેલાઓને એને અધિકાર આપ્યો. પહેલા એને 12 ચેલાઓને મોકલ્યા, અને ત્યાર પછી એને 70 ચેલાઓને મોકલ્યા, અને દરેકને એને અધિકાર આપ્યો. એ જ પ્રમાણે આ પૃથ્વી પર આપણને દરેક વસ્તુ પર એને અધિકાર આપ્યો છે. આ પૃથ્વી પર દરેક વસ્તુઓ પર એને આપણને અધિકાર આપ્યો છે. લુક લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 10મો અધ્યાય અને તેની 19મી કલમ, જો તમે મારી સાથે વાંચો, લુક લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 19મી કલમ, ત્યાં દેવ એ પ્રમાણે કહે છે કે એને આપણને વિવિધ પ્રકારના અધિકારો આ પૃથ્વી પર આપ્યા છે. અગર એનો અધિકારોનો ઉપયોગ આપણે કરીશું તો આપણે અદ્ભુત અને સામર્થ્ય જીવન જીવી શકીશું. જુઓ, મેં તમને સર્પ તથા વિષુઓ પર પગ મૂકવાનો અને શત્રુના બધા પરાક્રમો પર અધિકાર આપ્યો છે. અને તમને કસાની પણ ઈજા થશે નહીં, અને પરંતુ આત્મા તમારે તાબે થશે ત્યાં સુધી. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એ પ્રમાણે કહે છે સાપો વિષુઓ પર પગ મૂકવાનો એટલો જ નહીં, એને રોંદવાનો અધિકાર એને આપ્યો છે. હાલેલુયા. એને કુચલવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. અને બાઇબલ એ પ્રમાણે કહે છે શત્રુ સેનાના દરેક સામર્થ પર એને આપણને અધિકાર આપ્યો છે. શું જોરદાર તાળી પાડીને દેવને આપણે મહિમા આપી શકીએ છીએ કે બધા જ શત્રુ સેનાના દરેક સામર્થ પર એને આપણને
અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધ્યાનથી સાંભળો મારી બહેન અને મારા ભાઈ. આ દુનિયામાં બે શક્તિઓ કામ કરે છે. એક ઈશ્વરની શક્તિ અને દૈવી શક્તિ. બાઇબલ વચન એ પ્રમાણે કહે છે યોહાન 10:10 ની અંદર કે તે એટલા માટે આવ્યો, ચોરી કરવા, મારી નાખવા, બીજા કઈ મતલબથી આવતું નથી, પરંતુ ઈશ્વર ધરતી પર એટલા માટે આવ્યા કે તેઓને જીવન મળે અને પુષ્કળતાનું જીવન મળે. એટલા માટે આવ્યા. હાલેલુયા. શેતાનનું કામ એ છે પરિવારોને રડાવવાનું. શેતાનનું કામ એ છે કે વ્યક્તિને ચિંતા નિરાશામાં નાખવાનું. શેતાનનું કામ એ છે કે પરિવારોને છિન્નભિન્ન કરવાનું. શેતાનનું કામ એ છે કે પરિવારોમાં લડાઈ ઝઘડા. શેતાનનું કામ એ છે કે બાળકોના ફ્યુચરને બગાડવાનું. શેતાનનું કામ એ છે કે હરેક વ્યક્તિઓને એને પરેશાન કરવાનું કામ એ શેતાનનું છે. કેમ કે એ પોતે પરેશાન થયેલો વ્યક્તિ છે. સ્વર્ગમાંથી એને ફેંકી દેવામાં આવ્યો છે. નર્કની અગ્નિ નર્ક એના માટે બનાવવામાં આવ્યું છે. અને મને ને તમને પણ આ ધરતીના જેટલા પણ બની શકે એટલા લોકોને એની સાથે લઈ જવા માટે એ રાત દિવસ મહેનત કરે છે. અને એટલા માટે એ દરેક લોકોને પરેશાન હેરાન કરીને એની સાથે બનાવી રહેવા માટે મહેનત કરે છે. મારી બહેન અને મારા ભાઈ, પરંતુ બાઇબલ વચન એ પ્રમાણે કહે છે કે ઈસુએ એ શેતાનના દરેક પરાક્રમો પર મને અને તમને અધિકાર આપી દીધો છે. કેટલી મોટી વાત છે કે શેતાનના દરેક પરાક્રમો પર એને આપણને અધિકાર આપ્યો છે. 19મી કલમ વાંચો ને શું કહે છે? 19. જુઓ મેં તમને સર્પ અને વીંછો પર પગ મૂકવાનો, શત્રુઓના બધા જ પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાની પણ ઈજા થશે નહીં, પણ આત્માઓ તમારા તાબે થયા, તેને લીધે હરખાઓમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી સાથે વાંચીએ માર્ક તેનો 16મો અધ્યાય અને તેનો 17 અને 17 અને 18મી કલમ વાંચીએ. વિશ્વાસ કરનારના હાથે આવા ચમત્કારો થશે, મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે, સર્પને ઉઠાવી લેશે, તેઓને કોઈ પણ ઈજા થશે નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, ઈસુના નામમાં યહોવા દેવે આપણને આ બધા જ અધિકારો આપ્યા છે. હાલેલુયા. યહોવા દેવે ઈસુના નામમાં મને અને તમને આ બધા જ અધિકારો આપ્યા છે. બાઇબલ વચન એ પ્રમાણે કહે છે, માથી લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય 19મી કલમથી આગળ વાંચીએ 21મી કલમ સુધી. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પહાડોને હટાવવાનો પણ અધિકાર એણે આપણને આપ્યો છે. હાલેલુયા. અને આપણે આગળ વાંચીએ ત્યાં માર્ક લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 23 અને 24મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે કે બધા જ અધિકારોને આપણને આપી દીધા છે. માર્કમાંથી લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 22મી કલમમાં એ પ્રમાણે લખ્યું છે કે અંજીરને સૂકવવાનો અધિકાર પણ એણે આપણને આપ્યો છે. આ પૃથ્વી પર બધા જ અધિકારો એણે આપણને આપી દીધા છે. હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. પરંતુ ધ્યાનથી સાંભળો, એ અધિકાર જનેશભાઈ બેસી રહેવાથી નહીં મળે, માત્ર વચનો સાંભળવાથી નહીં મળે. મારા ભાઈ, વચનો સાંભળવાથી નહીં મળે. મારી બહેનો, માત્ર ચર્ચમાં આવવાથી નહીં મળે. મારી બહેનો ધ્યાનથી સાંભળો, માત્ર પ્રાર્થના કરવાથી નહીં મળે, માત્ર બાઇબલ વાંચવાથી નહીં મળે. આજે લોકો અધિકાર મેળવવા માટે બાઇબલ વાંચે, પ્રાર્થના કરે, બધું જ કરે છે. પરંતુ આજે હું તમને બાબત શીખવા માંગુ છું, એ અધિકારનો ઉપયોગ કરવાથી, બોલવાથી મળે છે. તમે બોલશો તો થશે, તમે બોલશો તો થશે, તમે નહીં બોલો તો નહીં થાય. હાલેલુયા. તમે નહીં બોલો તો નહીં થાય. તમારા મુખનો ઉપયોગ કરવો પડશે, તમારા મુખનો ઉપયોગ કરવો પડશે. આજે આપણે ચર્ચમાં આવીએ છીએ અને ચર્ચમાં આવીને દેવની આરાધના કરીએ, ગીતો ગાઈએ, વચનો સાંભળીએ, પરંતુ આજે ઘણા ખરા સેવકો હોય, ઘણા ખરા વિશ્વાસુ હોય, એ લોકોને પણ કેવી રીતે પ્રાર્થના કરવી એ નથી આવડતું, અને શેતાનની સામે કેવી રીતે લડવું એ નથી આવડતું. એ ઉપયોગ આપણે કરવો પડશે. હું તમને એક બાબત શીખવા માંગુ છું કે 2024ની સાલની અંદર આપણે
આપણા મુખનો ઉપયોગ કેવી રીતે કરવો, આપણા કાનનો ઉપયોગ કેવી રીતે કરવો, આપણા હાથો આપણા પગોનો ઉપયોગ કેવી રીતે કરવો, હું તમને એક બાબત શીખવા માંગુ છું. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, હું તમને એ બાબત શીખવા માંગુ છું કે આ બધા જ અધિકારો ઓલરેડી ઈસુએ ક્રૂસ પર એને જીવન આપ્યો અને મૃત્યુના બંધનમાંથી બહાર નીકળીને એને આપણને અધિકાર આપ્યા છે. એનું કામ એને પૂરું કર્યું છે. હવે આપણું કામ આપણે કરવાનું છે. હાલેલુયા, ઈસુએ આડા ભલાકડા પર પોતાનું જીવન આપ્યું, સંપૂર્ણ થયું, પૂરું થયું. અને ત્રીજે દિવસે કબરના બંધનમાંથી બહાર નીકળીને એને પ્રૂફ આપી કે એ ખરેખર જીવતા દેવનો દીકરો છે. એ ખરેખર એને એ બંધનોને તોડીને પ્રૂફ આપ્યું કે ખરેખર એ દરેક બંધનોને તોડી શકે છે. અને બાઇબલનું વચન પ્રમાણે કહે છે કે જે ઈસુએ ક્રૂસ પર પોતાનું જીવન આપ્યું, જે ઈસુએ કબરના બંધનોને તોડ્યા, એ બાબત પર જો આપણે ભરોસો અને વિશ્વાસ કરીએ છીએ તો પહાડોને હટાવવાનો અધિકાર એને આપણને આપ્યો છે. અરે સાપો, વીંછીઓ, શત્રુના દરેક ચાલો પણ એને આપણને અધિકાર આપી દીધો છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ શું એ અધિકારનો ઉપયોગ આપણે કરીએ છીએ? મારી બહેન અને મારા ભાઈ, ઈસુએ આપણને પ્રૂફ આપ્યું છે. ફરીને એકવાર હું તમને ઈસુના જીવન વિશે બતાવવા માંગુ છું. ઈસુએ જીવન જીવતા જીવતા એને આંધળાને આંખો આપી કે નહીં? લંગડાને ચાલતા કર્યા. તો એને શું એ પ્રમાણે કર્યું મારા ભાઈ કે ત્યાં ગયા અને આંધળા પાસે, આંધળા વ્યક્તિ પાસે ગયા અને પ્રમાણે હે યહોવા દેવ, આ આંધળા વ્યક્તિને સજા પણ આપી દે. એ પ્રમાણે પ્રાર્થના કરી નહીં. શું કહ્યું? અધિકારની સાથે બોલ્યા. અધિકારની સાથે પોતાના મુખમાંથી એ શબ્દ બોલ્યા અને કહ્યું કે હે અંધ વ્યક્તિની આંખો ખુલી જાય. અને થઈ ગઈ. અરે હાથ સુકાયેલો વ્યક્તિ હતો. એ હાથ સુકાયેલા વ્યક્તિને કહ્યું કે તારો હાથ લાંબો કર. બોલ્યા અને એનો હાથ લાંબો થઈ ગયો. એ કુબડી 18 વર્ષની કુબડી બાઈની પાસે ગયા અને કહ્યું કે તું સીધી થા. અને સીધી થઈ ગઈ. લાજરની કબર પાસે ગયા ઈસુ અને લાજરની કબર પાસે જઈને પ્રાર્થના એને એ પ્રમાણે નથી કરી કે હે યહોવા દેવ લાજરની કબર ખોલી દે. નહીં, એને અધિકારનો ઉપયોગ કર્યો. યહોવા દેવે પુત્ર ઈસુ ખ્રિસ્તને અધિકાર આપ્યા. એ અધિકારનો ઉપયોગ ઈસુએ કર્યો અને કહ્યું હે લાજર, હું આજ્ઞા આપું છું, તું બહાર નીકળ. હાલેલુયા. હે લાજર, તું કબરના બંધનમાંથી બહાર નીકળ. અને લાજર બહાર નીકળ્યો. એને ઈસુએ અધિકારનો ઉપયોગ કર્યો. અને બાઇબલનું વચન પ્રમાણે કહે છે ઈસુએ જે અધિકારનો ઉપયોગ કર્યો એવી જ રીતે અધિકારનો ઉપયોગ કરવાનો દેવે આપણને અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે શત્રુ સેનાની દરેક ચાલો પર એને આપણને અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કદાચ સરપંચ છે, સૈનાબેન સરપંચ ક્યાં ગયા? પાછળ બેઠા છે. જો કદાચ સરપંચ સૈનાબેન, કદાચ તમે 5 દિવસ માટે બહાર જાવ અને 5 દિવસ માટે બીજા કોઈને અધિકાર આપીને ગયા તો એ વ્યક્તિ શું થાય? ભાઈ મને અધિકાર આપીને ગયા, સરપંચે મને અધિકાર આપ્યો છે. હે ને? કહે કે નહીં? અરે ધ્યાનથી સાંભળો, કેટલી મોટી બાબત છે. સૈનાબેન આપણને આકાશને પૃથ્વીના દેવ અધિકાર આપ્યો છે. હાલેલુયા. શત્રુ સેનાની હરેક ચાલ પર, અરે તમે કહો તમારી સામે કોઈ વ્યક્તિ આવે, એ બીમાર વ્યક્તિ હોય તો એને કહો હે બીમારી આ વ્યક્તિને છોડીને નીકળ ઈસુના નામમાં. એક જ શબ્દ બોલ. લાંબી પ્રાર્થના નહીં કરવાની. લાંબી પ્રાર્થના નહીં. અરે બીમાર વ્યક્તિ આવ્યું, કોઈ આવ્યું, તમે એના માથા પર હાથ મૂકો નહીં મૂકો. એની સામે જઈને કહો હે બીમારીના આત્મા, હું તને આજ્ઞા કરું છું, આ વ્યક્તિને છોડ અને નીકળ ઈસુના નામમાં. અને તરત જ એ છોડીને ચાલી જશે યેસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા. આજે અધિકાર. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. પરંતુ આપણે અધિકારનો ઉપયોગ કેમ નથી કરી શકતા? બધાને ખબર છે. આજે બધાને ખબર પડી ગઈ કે નહીં? માંદાઓને સાજા કરવાનો અધિકાર આપણને દેવા આપ્યો છે. અરે પહાડને હટાવવાનો પણ અધિકાર એને આપ્યો છે. અરે કેન્સરને હટાવવાનો અધિકાર એને આપ્યો છે. અરે આપણો દીકરો કદાચ દારૂ પીતો હોય તો એ દારૂમાંથી પણ એને આઝાદ કરવાનો અધિકાર દેવે આપણને આપી દીધો છે. અગર આપણા બાળકો આપણું નહીં માને તો આપણા બાળકોને પણ આપણે અધીનતામાં લાવવાનો અધિકાર દેવે આપણને આપ્યો છે. બધા જ અધિકારોને આપણને આપ્યા છે. પરંતુ એ અધિકારોનો ઉપયોગ આપણે નથી કરી શકતા. એનું એક જ કારણ છે વિશ્વાસની કમી. મારી સાથે વાંચો માથી લખી સ્વાર્થનો 21મો અધ્યાય અને
21 થી 22 કલમમાં જો માથે લખેલું સ્વાદનો 21નો અધ્યાય 21 અને 22 ફટાફટ ઝડપથી વાંચો. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું, જો તમને વિશ્વાસ હોય અરે તમે સંદેહ નહીં લાવો, આ અંજીરને જે થયું તે તમે કરશો એટલું જ નહીં, જો તમે આ પહાડને કહેશો કે અરે હે પહાડ તું ઉચકાઈને સમુદ્રમાં નંખાઈ જા, અરે તે જ થશે. બોલો ના આમેન. હાલેલુયા. જો તમને વિશ્વાસ હોય તો વિશ્વાસની સાથે તમે પહાડને કહેશો કે હે પહાડ તું ઉચકાઈને સમુદ્રમાં ફેંકાઈ જા, તો તમારી સાથે એમ જ થશે. હાલેલુયા. આજે આ જગ્યા પર ઘણા એવા લોકો છે જે જાત જાતના પહાડોને લઈને ચાલે છે. કોઈના જીવનમાં રોગનો પહાડ છે, કોઈના જીવનમાં પારિવારિક કે ચિંતાનો પહાડ છે, કોઈકના જીવનમાં સંસારિક કે ટેન્શન છે, કોઈકના જીવનની અંદર સંસારનો બોજો ઉચકીને ચાલે છે, કદાચ કોઈ બાળકોનો બોજો ઉચકીને ચાલે છે, બાળકના માટે પહાડ છે, કોઈકના માટે કદાચ પોતાનો પરિવાર પહાડ છે, કોઈકના જીવન માટે બીમારી પહાડ છે, કોઈકના જીવન માટે આર્થિક તંગી પહાડ છે, કોઈક જીવન માટે ફ્યુચર પહાડ બની ગયું છે. મારા ભાઈ અને મારી બહેન ભક્તિ સાંભળો, તમને દેવે એ દરેક પ્રકારના પહાડોને હટાવવાનો અધિકાર આપી દીધો છે. તમને દેવે એ દરેક પ્રકારના પહાડોને હટાવવાનો અધિકાર આપી દીધો છે. શું એ અધિકાર આપણા દેવને આપણે જોરદાર તાળી ચૂકી આપણે વધાવી શકીએ છીએ? દરેક અધિકારો એ પહાડ હટાવવાનો અધિકાર એને આપણને આપી દીધો છે. હું નથી જાણતો આજે તમારા જીવનમાં કયો પહાડ ઉભો છે. હોઈ શકે છે કોઈના માટે બીમારી પહાડ હોય, હોઈ શકે છે કોઈના માટે પારિવારિક ઝઘડા પહાડ હોઈ શકે છે કોઈ બેન માટે એનો પતિ આજે દારૂ વ્યસનમાં છે એટલે પહાડ હોઈ શકે છે કોઈના માટે આર્થિક તંગી પહાડ હોય, કોઈ જુવાનને માટે ફ્યુચર પહાડ હોય, કોઈ ભણતા વિદ્યાર્થી માટે અભ્યાસ પહાડ હોય, કોઈના માટે પરીક્ષા પહાડ હોય, કોઈના માટે હોઈ શકે છે જીવનની શાંતિ પહાડ હોય. પરંતુ સાંભળી લઈએ મારી બહેન અને મારા ભાઈઓ, એ બધા જ પહાડો હટાવવાનો અધિકાર દેવે આજે આપણને ઈસુના નામમાં આપી દીધો છે. હાલેલુયા, હાલેલુયા. પણ વિશ્વાસ, મારી સાથે બોલીએ વિશ્વાસ, બોલીએ વિશ્વાસ, વિશ્વાસ. વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસ હોવો જોઈએ. બાઇબલ તે પ્રમાણે કહે છે વિશ્વાસ તેનો 14મો અધ્યાય ને 12મી કલમમાં ઈસુએ જે કામો કર્યા એના કરતા પણ મોટા કામો કરવાનો અધિકાર એને આપણે આપી દીધો છે. ઈસુએ જે કામો કર્યા એના કરતા પણ મોટા કામો કરવાનો અધિકાર એને મને ને તમને. બહેનો આ બાજુ બધા કોઈનું ધ્યાન આ બાજુ નામ તક નહીં, બધા જ બહેનોનું ધ્યાન આ બાજુ, બધા ભાઈનું ધ્યાન આ બાજુ. મોબાઈલ હોય તો સ્વિચ ઓફ કરો. આજુબાજુ શું કરે છે બાળકો તમે ધ્યાન નહીં આપો. તમારું ધ્યાન, તમારા કાન આ બાજુ, કેમ કે અધિકાર આજે દેવ તમને આપવા માંગે છે. જો તમે અધિકાર લેવા માંગો છો, તમારા પરિવારો, તમારા જીવનના, તમારા હરેક ક્ષેત્રના પહાડોને હટાવવા માંગો છો, તમે ધ્યાન આપો. હાલેલુયા, હાલેલુયા. આજે કિંમતી સમય છે ને, એ બહુ કિંમતી સમય છે, અનમોલ. આવો સમય તમારા જીવનમાં ક્યારે નહીં આવે, કેમ કે શેતાન તમારા અધિકારોને છીનવવા માટે તમારું ધ્યાન ભટકાવશે. હાલેલુયા. આજે આપણે અધિકારનો ઉપયોગ એટલા માટે નથી કરી શકતા કે આપણી અંદર પૂરેપૂરો વિશ્વાસ નથી. અરે હું પ્રાર્થના તો કરીશ પણ શું એ તાવ જશે? હું પ્રાર્થના તો કરીશ પણ માથાનો દુખાવો સારો થશે. અરે હું પ્રાર્થના તો કરીશ પણ મને નોકરી મળશે. હું પ્રાર્થના તો કરીશ પણ દેવ મને બુદ્ધિ આપશે. આપણને વિશ્વાસ નથી. પણ બાઇબલનું વચન શું કહે છે કે વિશ્વાસ મેળવવો હોય ને તો શું કરવું પડે? બાઇબલ એ પ્રમાણે કહે છે રોમના પત્રની અંદર તેનો 10મો અધ્યાય અને 17મી કલમ, રોમ તેનો 10 અને 17, ત્યાં પ્રમાણે લખે છે કે વચનો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને એ સંદેશ દ્વારા વચનો થકી આપણી અંદર વિશ્વાસ ઉત્પન્ન થાય છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળો મારા ભાઈઓ અને મારી બહેનો, તમે જો વચનો સાંભળશો તો તમારી અંદર વિશ્વાસ ઉત્પન્ન થઈ જશે. અને વિશ્વાસ ઉત્પન્ન થઈ જશે ને તો તમે તમારા જીવનમાં ગમે તેટલા પહાડ હોય એને તમે હટાવી શકશો. એટલા માટે તમારા મનને ભટકાવવાનું કામ એ શેતાન કરે છે કે તમે પહાડોને હટાવનાર નહીં બનો, પરંતુ તમે પહાડ નીચે દબાઈ રહો. શેતાનની ઈચ્છા શું છે કે તમે પહાડને હટાવવા વાળા નહીં બનો. સલુબેન, તમે પહાડ નીચે દબાઈ રહો એવી ઈચ્છા એની છે. એટલા માટે તમારા મનને
તમારી આંખોને, તમારા મનને વિચલિત કરશે, વચન સાંભળવા નહીં દે. કેમ કે વચન સાંભળવાથી જો શું આવ્યો? કાન. શું આવ્યો? કાન. બાઇબલ કહે છે પ્રકટીકરણના પુસ્તકની અંદર, જેને કાન હોય તે સાંભળે. તમારા કાનનો ઉપયોગ કરશો તો તમારા અંદર વિશ્વાસ ઉત્પન્ન થશે, અને વિશ્વાસ તમારી અંદર ઉત્પન્ન થશે તો તમારા મુખ થકી અધિકાર નીકળશે. હાલેલુયા. બોલો કાન. પાછળ સહીના બેન બોલો કાન. કાન. કાનની અંદર વચન જાય તો જીવનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય, અને જીવનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય તો મુખમાંથી અધિકાર નીકળે. હાલેલુયા. અધિકારનો ઉપયોગ ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણી અંદર વિશ્વાસ હોય. હાલેલુયા. હાલેલુયા. અને એ અધિકારનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણે કાનને આપણે કેવા રાખીએ? ખુલ્લા રાખીએ. તો કાન દ્વારા આપણે સાંભળીએ તો પ્રભુજીભાઈ વચન કાન દ્વારા સાંભળીશું તો વિશ્વાસ આપણે થઈ જશે. વિશ્વાસ થઈ જશે આપણા મુખમાંથી શું નીકળશે? અધિકાર. અધિકાર. બોલો મારી સાથે અધિકાર. અરે અધિકાર વગરના જેવા નહીં, બોલો અધિકાર વાળા બોલો. અધિકાર. અરે હજુ બી નથી મને લાગતું. અરે જે રાજાઓના રાજાએ જે આખી પૃથ્વીના સર્જનહારે આપણે અધિકાર આપ્યો છે, આટલો અધિકાર આખું ગામ ગુંજી ઉઠી જાય, આ સ્લેબ તૂટી જાય એટલો અધિકારની સાથે બોલી. ચાલો બોલીએ અધિકાર. અધિકાર. અરે જોતા તાળી પાડીએ. પિતા પુત્ર પવિત્ર આત્માને આપણે વધાવીએ. હાલેલુયા. 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 મારી બહેન અને મારા ભાઈ, કેવો મોટો અધિકાર. અને ધ્યાનથી સાંભળો, એ અધિકાર જો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે કાનને ખુલ્લા રાખીએ, વચનો સાંભળીએ, વારંવાર સાંભળીએ. એક વાર નહીં, બે વાર નહીં. હું આ રેકોર્ડ કરું છું, આ વચન બોલું છું, રેકોર્ડ કરું છું, દરરોજના હું આપણા ગ્રુપમાં નાખું છું, જેથી કરી તમે વારંવાર વચનો તમે સાંભળો. તમે વારંવાર વચનો તમે સાંભળો, અને સાંભળશો તો તમારી અંદર વિશ્વાસ ઉત્પન્ન થશે. વિશ્વાસ ઉત્પન્ન થશે પછી તમે તમારી સામે કોઈ પણ જાતની બીમારી હોય, કોઈ પણ જાતનો પહાડ હોય, એને તમે હટાવશો અને હટી જશે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. અને તમે બીમાર વ્યક્તિની સામે જાઓ અને એની સામે જોઈને એ બીમારીની સાથે જો સાંભળો, ત્યાંથી સાંભળો બધા જ. હું તમને એક બાબત કહેવા માંગુ છું. આપણે શું કરીએ છીએ? બીમારી વિશે વાત કરીએ છીએ. અરે ભાઈ સાંભળો છો, પેલા બહેનને પેલા ભાઈને તો કેન્સર થઈ, શું એ બીમારી વિશે વાત કરીએ? બીમારી વિશે વાત કરીએ. શાના વિશે વાત કરીએ? બીમારી વિશે વાત કરીએ. અરે પેલા બહેનને તો એટલી ખાંસી છે, બહુ ખાંસી છે, બહુ શરદી છે. આપણે એના વિશે વાત કરીએ. અરે એના વિશે વાત નહીં કરો, તમે બીમારી સાથે વાત કરો. સાંભળો શું કહો છો? સમજ પડી તમને? બીમારી વિશે વાત નહીં કરો, બીમારીની સાથે વાત કરો. પહાડ વિશે વાત નહીં કરો, પહાડની સાથે વાત કરો. સમજો, આ જગ્યા પર દરેકને કાન છે, દરેકના કાન છે. માત્ર માણસના કાન છે એટલું જ નહીં. આ ઝાડવા છે ને, ઝાડવા ક્યાં બહાર મૂકેલા છે, એના પણ કાન છે. ગાય ભેંસના પણ કાન છે. આ જીવિત સૃષ્ટિના દરેકના કાન છે. બધા તમારા અવાજને સાંભળે છે. અરે તમે કદાચ કોઈ ઝાડવા, બે ઝાડવા રાખો, એક ઝાડવાને શ્રાપ આપો, એક ઝાડવાને તમે આશીષ આપો. જેને આશીષ આપશો ને એ ઝાડવાનો વિકાસ જલ્દી થશે, અને જે ઝાડવાને શ્રાપ આપશો ને એ ઝાડવો શું થશે? નીચે એ અરે ઝાડના કાન છે એટલા માટે તંજીરી સુકાઈ ગઈ. પહાડને કાન છે એટલા માટે પહાડ ઉખડાઈ ગયું. મુર્દાને પણ કાન છે એટલા માટે મુર્દું બહાર નીકળી ગયું. તમે તમારા ઘરે કમલેશભાઈ, તમે થોડું હાઉસમાં જાઓ છો ને, ત્યાં તમે કહેજો મારા અવાજને માણસો તો શું સાંભળે? મુર્દા પણ સાંભળે છે. હાલેલુયા. સાંભળો છો બધા બહેનો? હું તમને અધિકારની વાત કરું છું. જનેશભાઈ, આપણા અવાજને મુર્દા પણ સાંભળે છે, આપણા અવાજને પહાડ પણ સાંભળે છે, આપણા અવાજને સમુદ્રનું પાણી પણ સાંભળે છે. ઈસુના અવાજને સમુદ્રના પહાડ સાંભળી કે નહીં? સમુદ્રના પાણી સાંભળી કે નહીં? ભાઈ બધાના કાન છે. આપણે બોલતા નથી, પંકજ આપણે બોલતા નથી. બોલો. અરે એક દિવસે તમે અધિકારનો ઉપયોગ કરશો વિશ્વાસની સાથે. તમારી પાસે કોઈ બીમારી હતી, તમારા પડોશમાં આવ્યું, તમે અધિકારની સાથે એના માટે પ્રાર્થના કરો, તાવ ગયો, અરે તમારો વિશ્વાસ વધી જશે. આજે મેં પ્રાર્થના કરી, તાવ ગયા, ઈસુના નામમાં તાવ ગયા. અરે બીજે દિવસે કદાચ કોઈ તમારી પાસે આવ્યું માથાનો દુખાવો,
અરે પાછો અધિકારનો ઉપયોગ કરો. શું અધિકારનો ઉપયોગ કરો? માથાની બીમારી ઈશ્વર, બીજું લાંબુ નહીં બોલવાનું, લાંબુ નહીં. હું તમને એકદમ શોર્ટકટ સમજાવું છું, લાંબુ નહીં. તમે બીમારી સાથે વાત કરો, એ વ્યક્તિ સાથે વાત નહીં કરો, બીમારી સાથે વાત કરો. અરે હે બીમારી, હું તને આજ્ઞા આપું છું, આ વ્યક્તિને છોડ અને નીકળ ઈસુના નામમાં. બીમારી નીકળી જશે, તમારો વિશ્વાસ વધી જશે, તમારો વિશ્વાસ વધી જશે. અને એક દિવસે ગમે તેટલી મોટી બીમારી, બાઇબલ વચન પ્રમાણે કહે છે, દરેક બીમારીઓ કરતા આપણો દેવ મોટો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણી પ્રાર્થનાથી બીમાર એટલા માટે નથી સજા પણ થતું કે આપણે દેવ કરતા પણ બીમારીને મોટી બનાવી દઈએ છીએ. આપણી પ્રાર્થનાથી બાળકો એટલા માટે નથી બદલાતા કે આપણે આપણા બાળકોનું વર્તન, આપણા બાળકોનો સ્વભાવ એ દેવના સામર્થ્ય કરતા પણ વધારે આપણે એને બનાવી દઈએ છીએ. દરેક ધ્યાનથી સાંભળો. હું લાંબુ તમારી આગળ બોલવા નથી માંગતો, પણ આજે તમને અધિકાર વિશે બોલવા માંગુ છું. તમારા મુખમાંથી અધિકારને બહાર કાઢો. બાઇબલ કહે છે નીતિવચન 18:21 જીવન અને મરણ આપણી જીભની સત્તામાં છે. યાદ રાખજો, એ તું તમને અધિકાર નથી આપ્યો, એ મને તમને અધિકાર આપ્યો છે. યહોવા દેવ ઈસુ અને મને, એના સિવાય આપણા સિવાય બીજા કોઈને, દૂતોને પણ અધિકાર નથી. એ અધિકાર દેવે આપણને આપ્યો છે. દૂતો એ નહીં કરી શકે, આપણે કરી શકીએ છીએ. દૂતો આપણને હેલ્પ કરી શકે છે, પરંતુ દૂતો એ નહીં કરી શકે, આપણે કરી શકીએ છીએ. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. મારા ભાઈ અને મારી બહેન, બીમારીની સાથે વાત કરવાનું ચાલુ કરો. બીમારીની સાથે વાત કરો, બીમારી વિશે વાત નહીં કરો. બીમારી તમારા અવાજને સાંભળશે, બીમારી પણ ભાગી જશે. મેં એવા પણ પરાક્રમને મારા જીવનમાં મહેસૂસ કર્યો છે. મારી આંગળી હલાવતાની સાથે શેતાનના દરેક ઘરો મેં તૂટતા જોયા છે. મારી નજરની સામે, મેં નજરને એની સામે જોતાની સાથે પણ બીમારી નીકળતા મેં જોઈ છે. મેં મારી નજરની સામે મેં શેતાનને જોયો છે, અને શેતાન મારી નજરની સામે નજર મળાવી શક્યો નથી. મારી નજરમાં પણ મેં પરાક્રમને જોયું છે. મારા મુખના શબ્દમાં મેં પરાક્રમ જોયું છે. મારા પગલામાં પણ મેં પરાક્રમ જોયું છે. મારા હાથોમાં પણ મેં પરાક્રમ જોયું છે. મારી બહેનને, મારા ભાઈ, એના માટે કાનનો ઉપયોગ કરીએ વચન સાંભળવા માટે. હું તમને શા માટે કહું છું, મોબાઈલ બંધ કરો, તમારું ધ્યાન આ બાજુ રાખો. કોઈનું પણ ધ્યાન, જ્યારે સેવક બોલે કશે ધ્યાન નહીં. બાઇબલ થોડા ટાઈમ માટે નહીં ખોલો તો વાંધો નહીં, પણ તમારું ધ્યાન સેવક બાજુ રાખો. કેમ કે તમને એ અધિકાર સેવક મારફતે મળશે. એ ડાયરેક્ટ નહીં આવી જાય, સેવક મારે દેવ બોલશે અને તમને એ અધિકાર આપશે, તમને એ આશીર્વાદ આપશે. મારી બહેન અને મારા ભાઈ, હું આજે દરેકને એ બાબત કહેવા માંગુ છું કે દેવે આપણને એ બધા જ અધિકારો આપ્યા છે. બાઇબલ એ પ્રમાણે કહે છે, યાકૂબ તેનો 4થો અધ્યાય 7મી કલમમાં, શેતાનની તમે સામા થાવ અને દેવના આધીન થાવ એટલે એ ભાગી જશે. આપણે દેવના આધીન થવાનું છે, દેવના આધીનતામાં રહેવાનું છે. તો એ શેતાન આપણી પાસે શું થશે? ભાગી જશે. પરિવારમાંથી, ખેતરમાંથી, ગાય ભેંસમાંથી, આપણા નોકરી ક્ષેત્રમાંથી, દરેક ક્ષેત્રમાંથી એ શેતાન ભાગી જશે. તમારા અધિકારી તમને પરેશાન કરે છે રતનજીભાઈ, તમે અધિકારી માટે પ્રાર્થના કરો, અધિકારીનું મન પણ બદલાઈ જશે. તમારા પરિવારમાં લોકો તમને હેરાન કરે છે, તમારા પરિવાર માટે પ્રાર્થના કરો, તમારા પરિવારના લોકોના મન ઈસુ બદલી દેશે. તમારા બાળકો તમારા માટે બોજરૂપ છે, તમારા બાળકો માટે પ્રાર્થના કરો, તમારા બાળકોને પણ તે બદલી દેશે. તમારો પતિ દારૂ પીએ છે, તમારા પરિવારને વેરવી કે તરફ લઈ જાય છે, તમારા પતિ માટે પ્રાર્થના કરો, તમારા પતિને બદલનાર દેવ આ જગ્યા પર ચલાયમાન છે. માત્ર દેવના આધીન થાઓ, વચનો સાંભળો, અધિકારનો ઉપયોગ કરો. તમારા બાજુમાં બેઠેલા વ્યક્તિનો હાથ પકડો અને એને કહો, હવે તમારે બોલો મારી સાથે, હવે તમારે બોલવું પડશે, બોલવું પડશે, બોલવું પડશે, બોલવું પડશે, બોલવું પડશે. આપણે બોલીશું તો દરેક બંધન તૂટી જશે. આપણે બોલીશું દરેક પહાડ હટી જશે. આપણે બોલીશું આપણી પરિસ્થિતિ બદલાઈ જશે. હાલેલુયા, હાલેલુયા. ક્યાંથી સાંભળો? ઈસુ પાસે શેતાન આવ્યો ને? આવ્યો કે નહીં આવ્યો?
ઈસુ જ્યારે 40 દિવસ અને 40 રાત ઉપવાસ કરીને બહાર નીકળે છે, સેવકની શરૂઆત કરી અંદાજીભાઈ, ત્યારે ઈસુ પાસે શેતાન આવ્યો અને ઈસુને આવીને પ્રમાણે કહે છે કે તને ભૂખ લાગી છે ને, આ પથ્થરને કહે રોટલી થઈ જાય અને એ ખાઈને તું શું કરે, તૃપ્ત થાય. તો ઈસુ શું કહે છે? ઈસુ બોલે છે કે ચૂપ જ રહે છે? ઈસુ શું કરે છે? લખેલું છે. શું કહે છે? લખેલું છે. ક્યાં લખેલું છે? બાઇબલમાં કે માણસ એટલી રોટલીથી નહીં, એના મુખમાંથી નીકળતા હરેક વચનથી જીવે છે. હાલેલુયા. ઈસુ શેતાનની સામે બોલ્યા. ઈસુ શેતાનની સામે બોલ્યા. અરે પાછો શેતાનની સામે રહ્યો અને શું કહે છે? તું આ કે કામ કરે, બુરજ પરથી તું કૂદી પડ. સ્વર્ગદૂત આવીને શું કરશે? તારું તને બચાવી લેશે, પકડી લેશે. ઈસુ શું કહે છે? અરે લખેલું છે કે તું તારા દેવનું પરીક્ષણ નહીં કર. ઈસુ કેમ બોલ્યા? ઈસુ બોલ્યા એ તો જૂના કરારનું બોલ્યા ને, જૂના કરારમાંથી. ઈસુ કેમ બોલ્યા? ઈસુને ખબર હતી આવું બી લખેલું છે. આપણે ક્યારે બોલીશું? આપણને બી ખબર એવી જોઈએ આવું બાઇબલમાં લખેલું છે, આવું પણ બાઇબલમાં લખેલું છે, એવું આપણને ખબર એવી જોઈએ તો આપણે બોલીશું. અને પછી શેતાન આવશે ને આપણી પાસે, આપણે ગીતો ગાવા લાગીએ. શું કરવા લાગીએ? ગીતો ગાવાથી શેતાન નહીં હટે. સાંભળો મારી વાત, ગીતો ગાવાથી શેતાન નહીં હટે. આપણે બોલવું પડશે. શું બોલવું પડશે? વચન બોલવું પડશે. શું બોલવું પડશે? વચન. મેં કાલે બે ભાઈઓને કીધેલું બાઇબલ, બંને ભાઈ બાઇબલ નથી લાવી આજે. સિંગિયાભાઈ અને રણજીત કાકાને મેં કીધેલું આવતીકાલે બાઇબલ લઈ જાવ વગર આવવાનું નહીં. એમ કહે છે કે અમને વાંચતા નથી આવડતું. લોકો હસશે. અરે ભાઈ, બાઇબલ કહે છે હું તમને ભણેલાની જીભ આપીશ. બાઇબલ કહે છે હું તમને સમજાવું છું એટલું નહીં, તમે ઓર બી વધારે વાંચો. એટલા માટે તમે દરેક જણ બાઇબલ લઈને આવો. આવતા રવિવારે બાઇબલ જાહેરમાં કહું છું, કાકા આવતા રવિવારે મને બાઇબલ જોઈએ. જાહેરમાં કહું છું સિંગિયાભાઈ આવતા રવિવારે મને બાઇબલ જોઈએ. હાલેલુયા, હાલેલુયા. શા માટે કહું છું કે અંદર શું લખેલું છે તે આપણને ખબર હોવી જોઈએ. આપણને ખબર નહીં કે આપણે શેતાનની સામે ક્યારે કેવી રીતે ટકીએ, આપણે કેવી રીતે બોલીએ. શેતાન આવે અને ગીત ગાવા લાગે તો નહીં મેળ પડે, વચન જ બોલવું પડે. હાલેલુયા, બોલો હાલેલુયા. પહાડને હટાવવા માટે વચન બોલવું પડે. પહાડને હટાવવા માટે વચન બોલવું પડે. બીમારીને હટાવવા માટે વચન બોલવું પડે. લખેલું છે. ધ્યાનથી સાંભળો, આપણને દેવે કેવો અધિકાર આપ્યો છે કે આજે દુનિયા શેતાનની સામે જોઈને ડરી જાય છે, ભાગી જાય છે. ભાગે છે ને, શેતાનની વાત કરતા પણ ભાગી જાય છે, બી જાય છે. અરે બહુ વાત કહેવા તો પડતો એ બહુ જ ગભરાય છે. શેતાનનું નામ લેતા પણ લોકો ગભરાય છે. અરે દેવે આપણને એ શેતાનની સામે વાત કરીને એને ભગાવવાનો પણ અધિકાર આપ્યો છે. આ શેતાન જે દુનિયાને હલાવે છે, રડાવે છે, બીમારી લાવે છે, એને પણ હરાવવાનો અધિકાર દેવે આપણને આપી દીધો છે. કેટલી જોરદાર તાળી પાડીએ ના. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. હું જ્યારે શેતાનને કહું છું મારા હે શેતાન તારી જગ્યા મારા પગ નીચે છે. હું જ્યારે કોઈની સામે વાત કરું છું દુનિયાની અંદરથી કોઈ પણ મોટી શક્તિ, શેતાની શક્તિ મારી સામે લાવો, એ શક્તિ ઈશ્વરના નામમાં મારી સામે પગે પડી જશે. હું જ્યારે કહું છું શેતાન મારા પગ નીચે છોડું છું, એ છૂંદવાનો જ નહીં, એને કુચલવાનો દેવે મને અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમે જુઓ છો મારા પગમાં એ પગ કેટલો મોટો છે, કેટલો તાકાતવર છે. એટલા એના કરતા વધારે શક્તિ દેવે મારી અંદર આપી છે. હાલેલુયા. જે દેખાતું નથી એમાં શક્તિ છે. હાલેલુયા. મારા પગની તાકાતથી શેતાન નહીં હટે, પરંતુ આત્મિક શક્તિથી શેતાન હટી શકે છે. આપણે શું કરીએ છીએ? આપણે ઘણીવાર કોઈની સાથે આમ કોઈ દાખલા તરીકે આ તંદુરસ્ત વ્યક્તિ છે, પરંતુ આ વ્યક્તિની અંદર કોઈ બીમારી છે, તો મારે એના માટે પ્રાર્થના કરવી હોય તો એ બીમારી તો નીકળ, આપણને બોલવું પડશે. નીકળશે કે અધિકારની સાથે બોલવું પડશે. શું કરવું પડશે? અધિકારની સાથે. કોઈ પણ બીમારી હોય, ગુસ્સામાં, તાકાતમાં
ઈસી જે અધિકાર આપ્યો છે, અધિકારની સાથે તાકાતથી આપણે બોલવું પડશે. હે બીમારીના આત્મા, હું તને આજ્ઞા કરું છું, આ શરીરને છોડ અને નીકળ ઈસુના નામમાં. ગમે તેટલી બીમારી ભાગી, ગમે તેટલી મોટી બીમારી ભાગી છે, આપણે કેવી રીતે પ્રાર્થના કરીએ છીએ? મુખ ખોલે પણ નહીં, અરે બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ આપણી પ્રાર્થના નહીં સંભળાય, એવી રીતે આપણે બોલીએ. હું તમને વારંવાર કહું છું, બોલો બોલો બોલો. એટલા માટે કહું છું, બોલવાથી અધિકારનો ઉપયોગ કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ખબર પડી? સમજે બધાને? સમજે બધાને કઈ રીતે પ્રાર્થના કરવી? બીમારી માટે વાત નહીં કરવી, બીમારી વિશે વાત નહીં કરવી, બીમારીની સાથે બોલીએ. તમારા પેટના પ્રોબ્લેમ છે, પેટના પ્રોબ્લેમની સાથે વાત કરો. પેટના પ્રોબ્લેમની સાથે વાત કરો. તમારા પરિવારમાં લડાઈ ઝઘડા લાવે છે, એ લડાઈ ઝઘડાની સાથે વાત કરો. લડાઈ ઝઘડા વિશે વાત નહીં કરો, લડાઈ ઝઘડાની સાથે વાત કરો. તમારા બાળકોને શૈતાન એ ખરાબ રસ્તા પર લઈ જાય છે, તમારા બાળકો વિશે વાત નહીં કરો. તમારા બાળકોની અંદર રહીને જે બાળકોને બગાડે છે એની સાથે વાત કરો. તમારા ખેતરમાં રોગ પડ્યો છે, એ રોગ વિશે નહીં વાત કરો, એ રોગની સાથે વાત કરો. હાલેલુયા, હાલેલુયા. અને એની સાથે જ્યારે વાત કરે, કદાચ તમારા પરિવારમાં ઝઘડો લાવે સ્વરૂપે, એ ઝઘડા છે તમે કઈ ખરા નહીં કરતા, એક વખત ના કરતા કે ઘોડો है तो है रखना का કયા આપના આપે આપના ઈશ્વર નામે આજ્ઞા કરતા હું. અમે પરિવાર માને નીકળી ઈશ્વર નામે ગુસ્સા નહીં, એલો અધિકાર આપણને દેવો દેવે દેવો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હું તમને કહું છું, બોલો 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 તો અધિકારનો ઉપયોગ કરશે અને દેવ કામ કરશે. તમે બોલશો તો દેવ કામ કરશે. તમે વચન સાંભળશો તો વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે તો આપણા મુખમાંથી અધિકાર નીકળશે, અને બોલીશું તો એની અંદર દેવ કામ કરશે. હાલેલુયા, હાલેલુયા. હું નથી જાણતો તમે કયા પહાડ લઈને આ જગ્યા પર આવ્યા છો, પરંતુ આજે દેવ દરેક પહાડને તોડવા માટે તૈયાર છે. આજે દેવ દરેક પહાડને હટાવવા માંગે છે, દરેકના પરિવારોને, દરેકના ક્ષેત્રોમાંથી. મારી બહેન અને મારા ભાઈ, ફરી એકવાર કહું છું, ફરી એકવાર કહું છું, બાઇબલ વચન એ પ્રમાણે કહે છે, યાકૂબના પત્રની અંદર 5મો અધ્યાય અને 15મી કલમમાં વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંગને ઉઠાડે છે. હાલેલુયા. તમે વચન સાંભળ્યું છે, વિશ્વાસ તમારી અંદર છે. પહાડને હટાવવાનો વિશ્વાસ, સમુદ્રના તુફાનને ધમકાવવાનો વિશ્વાસ, મૂર્ધાને જીવિત કરનારનો વિશ્વાસ, લંગડાને ચાલતા કરનારનો વિશ્વાસ, અંધોને આંખો આપનારનો વિશ્વાસ દેવે આપણને આપ્યો છે. તુફાની વિશ્વાસ દેવે આપણને આપ્યો છે. સામર્થ્ય વિશ્વાસ દેવે આપણને આપ્યો છે. એ વિશ્વાસની સાથે આપણે આજે ઉપયોગ કરવાનો છે. આપણે વિશ્વાસ લઈને આ જગ્યાથી બીજી જગ્યાએ ભટકવાનું નથી. તમે જ્યાં છો ત્યાં વિશ્વાસની સાથે પ્રાર્થના કરો. તમે જ્યાં છો ત્યાં વિશ્વાસની સાથે પ્રાર્થના કરો. બાઇબલમાં એવું નથી લખ્યું કે તમે આ જગ્યા પર જાઓ, આ વ્યક્તિ પાસે પ્રાર્થના કરો. નહીં, બાઇબલમાં એવું લખ્યું છે કે બધા અધિકારો દેવે આપણને આપ્યા છે, અને તમે જ્યાં છો ત્યાં વિશ્વાસની સાથે એ બીમારી સાથે વાત કરો. અરે ગર્ભના બંધન હોય તો ગર્ભના બંધનની સાથે વાત કરો. આંતરડાના બંધન હોય તો આંતરડાના બંધન સાથે વાત કરો. હૃદયના બંધન હોય તો હૃદયના બંધન સાથે વાત કરો. લોહીનું બંધન હોય તો લોહીની સાથે વાત કરો. બધું જ વાત કરશે, અને યેસુના નામમાં એ બધા બંધન તૂટી જશે. શું તમે એ બંધનને તોડવા માટે તૈયાર છો? તૈયાર છો? અરે બહુ ધીમા બોલો છો, તૈયાર છો? અરે દેવ અધિકાર આપ્યો છે, શું તમે તૈયાર છો? હાલેલુયા. શું તમે તૈયાર છો બહેનો? શું તમે તૈયાર છો ભાઈઓ? નથી ભાઈ, તૈયાર છો? તૈયાર છો? ફરી એકવાર કહું છું, આજે દેવ દરેકના જીવનોમાંથી, પરિવારોમાંથી પહાડને હટાવવા માંગે છે. જો તમે વિશ્વાસની સાથે આજે શેતાનના દરેક ચાલને પગ નીચે ઉચલવા જઈ રહ્યા છો, શેતાન દરેક ચાલને તમે તોડવા જઈ રહ્યા છો. દરેક આપણે કૃતિને આપણી જગ્યા પર ઉભા થઈએ. દરેક ભોગમાં ખેતર પર કૃતિ ઉભા થાવ.